સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર. આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂત હિતલક્ષી મોટો નિર્ણય સરકારનો. રાજ્યના ખેડૂતો પાસેથી આવતીકાલે એટલે કે સોમવાર 24 નવેમ્બરના રોજ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, મકાઈ અને રાગીની સીધી ખરીદી કરવામાં આવશે. મિત્રો, રાજ્યમાં નિયત કેન્દ્રો પરથી 31 જાન્યુઆરી 2026 સુધી ખરીદી કરવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક સંવેદનશીલ નિર્ણય લીધો છે. મિત્રો, આગામી 24 નવેમ્બરથી રાજ્ય સરકાર તરફ ખરીફ માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, મકાઈ તથા રાગીની સીધી ખરીદી ખેડૂતો પાસેથી કરશે. જીતુભાઈ વાઘાણીએ રાજકોટ શહેરમાં જાહેરાત કરતા કહ્યું છે કે ડાંગર માટે પ્રતિ હેક્ટર 1500 કિલોગ્રામ ડાંગરનો જથ્થો છે એ નોંધણી થયેલા ધરતીપુત્રો પાસેથી ખરીદી કરવામાં આવશે. સાથે જણાવ્યું છે કે 24 નવેમ્બરથી આગામી 31 જાન્યુઆરી સુધી મિત્રો રાજ્યભરમાં 113 કેન્દ્ર નિર્ધારિત કરવામાં આવે છે ડાંગર માટે. મિત્રો, ઉપરાંત બાજરી માટે 150, જુવાર માટે 50, મકાઈ માટે 82 અને રાગી માટે 19 નિયત કેન્દ્રોએ ખરીદી કરશે. મિત્રો, કૃષિ મંત્રીએ વધુમાં જણાવ્યું છે કે ખરીદી અન્વયે બાજરી માટે હેક્ટર દીઠ 1848 કિલોગ્રામ, જુવાર માટે પ્રતિ હેક્ટર 1539 કિલોગ્રામ અને મકાઈ માટે 1864 કિલોગ્રામ અને રાગી માટે 903 કિલોગ્રામ ખરીદી કરવામાં આવશે. તો મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર છે મળી રહ્યા છે. મિત્રો, વિશેષ આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી અવશ્ય